નમસ્કાર. શેર બજારની ઉથલપાથલ એનાથી પરેશાની તો થાય જ છે નહીં, પણ સવાલ એ છે કે આવા સમયમાં કરવું શું, કેવી રીતે ટકી રહેવું અને હા, લાંબા ગાળે સંપત્તિ કઈ રીતે બનાવવી. ચાલો આજે આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જો શેર બજારના તાજેતરના ઘટાડાને કારણે ચિંતા થતી હોય તો એ સ્વાભાવિક છે. ચારે બાજુ લાલ રંગ જોઈને મનમાં પહેલો વિચાર એ જ આવે કે શું બધું વેચીને નીકળી જવું જોઈએ? શું આટલી મહેનતની કમાણી ડૂબી જશે? પણ કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા ચાલો 1 મિનિટ રોકાઈએ અને વિચારીએ મુંબઈના ડબ્બાવાળાઓ વિશે. હા, તમે બરાબર સાંભળ્યું, ડબ્બાવાળાઓ. હવે વિચાર આવશે કે ડબ્બાવાળા અને રોકાણ આ બેને શું લેવા દેવા? સંબંધ છે, અને ઘણો ઊંડો સંબંધ છે. ચાલો જોઈએ કે આ ડબ્બાવાળા આપણને રોકાણનો એવો કયો મંત્ર શીખવી શકે છે જે કદાચ બીજે ક્યાંય ના મળે. તો ચાલો શરૂ કરીએ આપણો પહેલો વિભાગ, ડબ્બાવાળાઓનો મંત્ર, અને એમાંથી આપણને રોકાણ માટે કયો પાઠ મળે છે એ જોઈએ. જરા વિચારો, દરરોજ ફક્ત 5000 ડબ્બાવાળા 2 લાખથી પણ વધારે ટિફિન પહોંચાડે છે. અને એ પણ કેવી પરિસ્થિતિમાં? ધોધમાર વરસાદ હોય, સખત ગરમી હોય, કે પછી આખા શહેરમાં પાણી ભરાઈ ગયું હોય. એમનું કામ અટકતું નથી. હવે એમની આ સફળતા પાછળ કોઈ જાદુ નથી. બસ 2 જ વસ્તુ છે: શિસ્ત અને પોતાની સિસ્ટમ પર પૂરેપૂરો ભરોસો. અને માનો કે ના માનો, સફળ રોકાણનો પાયો પણ આ જ 2 શબ્દો પર ઊભો છે: શિસ્ત અને વિશ્વાસ. સારું, તો ડબ્બાવાળા પાસેથી આ શીખ લઈને પાછા બજાર પર આવીએ. આપણે બધા જાણીએ છીએ કે ડર લાગે છે, પણ ક્યારે વિચાર્યું છે કે આ ડર ખરેખર આવે છે ક્યાંથી? ચાલો આ ડર પાછળનું વિજ્ઞાન સમજીએ. અને સાચું કહું તો ડર લાગવો ખોટો પણ નથી. જુઓ, આ તાજેતરના આંકડા જ જોઈ લો. સેન્સેક્સ 10%થી વધુ નીચે છે. આઈટી ઇન્ડેક્સ તો 23% તૂટ્યો છે. ઉપરથી વિદેશી રોકાણકારો પૈસા પાછા ખેંચી રહ્યા છે, અને તેલના ભાવ પણ આસમાને છે. આવા સમયે ગભરાટ થવો એકદમ સ્વાભાવિક છે. પણ આ ડર પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે. એને કહેવાય છે લોસ એવર્ઝન. આ એક એવો સિદ્ધાંત છે જે કહે છે કે નુકસાનની પીડા એ નફો મેળવવાની ખુશી કરતાં માનસિક રીતે લગભગ બમણી શક્તિશાળી હોય છે. એટલે કે આપણું મગજ નુકસાનને નફા કરતાં અનેક ગણું વધારે ગંભીરતાથી લે છે. જેમ તમે અહીં જોઈ શકો છો, 100 રૂપિયા ગુમાવવાનું જે દુઃખ થાય છે ને, એટલી ખુશી 100 રૂપિયા કમાવાથી નથી થતી. બસ આ જ સાયકોલોજી છે જે આપણને બજાર તૂટે ત્યારે ગભરાટમાં ખોટા નિર્ણયો લેવા પર મજબૂર કરે છે. ચાલો આ જ વાતને એક નાનકડી પણ ખૂબ જ મહત્વની વાર્તાથી સમજીએ. આ વાર્તા છે પ્રિયા અને રાહુલની. તો પ્રિયા અને રાહુલ બંને છેલ્લા 5 વર્ષથી એસઆઈપી કરી રહ્યા હતા, એટલે કે દર મહિને નિયમિત રોકાણ. હવે બન્યું એવું કે બજાર 10% તૂટ્યું. આ જોઈને રાહુલ ડળી ગયો અને તરત જ એણે પોતાની એસઆઈપી બંધ કરી દીધી. પણ બીજી બાજુ પ્રિયાએ ડબ્બાવાળાની જેમ જ શિસ્ત જાળવી રાખી. તો રાહુલે અહીં શું ભૂલ કરી? એણે એસઆઈપીનો સૌથી મોટો ફાયદો જ ગુમાવી દીધો. ખબર છે કયો? જ્યારે બજાર નીચે હોય ત્યારે એ જ પૈસામાં રોકાણના વધુ યુનિટ્સ ખરીદી શકાય છે. રાહુલે ડરના માર્યા આ સોનેરી તક ગુમાવી દીધી. પણ સવાલ એ છે કે રાહુલની આ એક નાનકડી ભૂલ એની લાંબા ગાળે શું અસર થઈ? આંકડો સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે. માત્ર એક ખોટો નિર્ણય અને 20 વર્ષ પછી પ્રિયા અને રાહુલની સંપત્તિમાં લગભગ 1.25 કરોડ રૂપિયાનો ફરક પડી શકે છે. આ છે શિસ્ત અને ધીરજની અસલી તાકાત. આટલો મોટો ફરક? કદાચ હજી પણ મનમાં એમ થતું હોય કે આ વખતે તો પરિસ્થિતિ અલગ છે. તો ચાલો જરા ઇતિહાસના પાના પલટાવીએ અને જોઈએ કે શું બજાર માટે આવી ગિરાવટ ખરેખર કોઈ નવી વાત છે? યાદ કરો 2008ની વૈશ્વિક મંદી. ત્યારે સેન્સેક્સ 60%થી વધુ તૂટ્યો હતો. કે પછી 2020ની કોરોના મહામારી, જ્યારે બજાર લગભગ 40% ઘટ્યું હતું. પણ બંને વખતે શું થયું? દરેક મોટી ગિરાવટ પછી બજાર ફરીથી ઊભું થયું છે. હકીકતમાં 2020માં તો માત્ર 10 મહિનામાં જ બજારે નવી ઊંચાઈ બનાવી દીધી હતી. આજની પરિસ્થિતિ પણ એ જ પેટર્નનો એક ભાગ છે. આ ચાર્ટ જુઓ, આ બધું જ કહી દે છે. છેલ્લા 45 વર્ષમાંથી 36 વર્ષ એવા રહ્યા છે જ્યારે બજારે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. અને નુકસાનના વર્ષો? એ તો આંગળીના વેડે ગણી શકાય એટલા જ છે. આનો અર્થ એકદમ સ્પષ્ટ છે. ટૂંકા ગાળાની ઉતારચઢાવ ભલે ગમે તેટલી હોય, લાંબા ગાળે બજાર હંમેશા ઉપર જ ગયું છે. અને હવે એક ખૂબ જ રસપ્રદ વાત સાંભળો.
આ જ સમયગાળામાં લગભગ દર વર્ષે બજારમાં સરેરાશ 20% ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં સરેરાશ વાર્ષિક વળતર 17% રહ્યું છે. પણ આનો મતલબ શું થયો? મતલબ એ કે બજારની ગિરાવટ એ કોઈ નુકસાન નથી, પણ સારા વળતર તરફની જે યાત્રા છે ને એનો એક જરૂરી હિસ્સો છે. તો ડબ્બાવાળા, પ્રિયા રાહુલની વાર્તા અને ઇતિહાસ આ બધા પાસેથી શીખ્યા પછી સંપત્તિ બનાવવાનો અસલી મંત્ર છે શું? ચાલો એ જાણીએ. એ ખૂબ જ સરળ છે. રોકાણ એ કોઈ T20 મેચ નથી, પણ એક ટેસ્ટ મેચ છે. અહીં દરેક બોલ પર સિક્સર મારવાની જરૂર નથી. અહીં તો લાંબી ઇનિંગ્સ રમવા માટે પિચ પર ટકી રહેવાની એટલે કે ધીરજ અને શિસ્તની જરૂર છે. હા, એ વાત સાચી છે કે આજે બજારમાં કેટલીક નકારાત્મક બાબતો છે, જેમ કે મોંઘું તેલ અને વિદેશી રોકાણકારોની વેચવાલી. પણ સિક્કાની બીજી બાજુ પણ જોવી જરૂરી છે. સામાન્ય રોકાણકારો દર મહિને SIP દ્વારા હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યા છે અને દેશનો વિકાસ દર પણ ખૂબ જ મજબૂત છે. આ બધું એ બતાવે છે કે ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત છે. અને અંતે, જો આ આખી વાતમાંથી માત્ર એક જ લાઈન યાદ રાખવી હોય તો એ આ છે: માર્કેટને ટાઈમ કરવાનો પ્રયત્ન ના કરો, બસ માર્કેટમાં ટાઈમ વિતાવો. બસ આટલું જ. યાદ રાખજો, બજાર જ્યારે પણ પડે છે ત્યારે એ લાંબા ગાળાના રોકાણકાર માટે ખતરો નથી, પણ એક મોટી તક લઈને આવે છે. તો બસ ડબ્બાવાળાની જેમ જ શિસ્ત અને વિશ્વાસ સાથે આપણી રોકાણની સફર ચાલુ રાખવાની છે. સફળતાનો મંત્ર આ જ છે.